નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે પુણેમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની છાત્રોं की गुंज, આમ તો છાત્રાઓ કી ગુંજ, છાત્રાઓ સાથે સંવાદ, એ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના નેતાઓએ એટલા બધા ધમપછાડા કર્યા છતાં હજારોની સંખ્યામાં છાત્રાઓ રાહુલ ગાંધીની સાથે સંવાદમાં ઉપસ્થિત રહે એટલું જ નહીં, પણ રાહુલ ગાંધીએ એમની સાથે જે સંવાદ કર્યો, એક પક્ષી નહીં, એમને સાંભળીને એમના પ્રશ્નોની વાત ને કાન દઈને આદિવાસી અધિકારો માટેની જે સમસ્યાઓ છે એને લઈને પણ એક વિદ્યાર્થીનીએ જે પ્રશ્ન કર્યો અને એનો પરિવાર ઉપોષણ ઉપર બેઠો છે, ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર આ સંદર્ભમાં કંઈ કરતી નથી, તો મને તમે બોલાવો, હું આવીશ અને તમારી સાથે હું પણ ઉપોષણ ઉપર બેસીશ. રાહુલ ગાંધીએ ખરેખર કમાલ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારથી માંડીને રાજ્ય સરકાર સુધીનાને એમની ઊંઘ હરામ કરી નાખી છે. આજે પુણેમાં સાંજે છત્રપતિ શાહુ મહારાજ સંસ્થાપિત જે સંસ્થા છે, સોસાયટી છે, છત્રપતિ શિવાજી મહારાજને નામે, એની એન્જિનિયરિંગ કોલેજના સંકુલમાં જે કાર્યક્રમ યોજાયો, એમાં રાહુલ ગાંધીએ સૌથી પહેલા શાહુ મહારાજની પ્રતિમાને વંદન કરીને મંચ પર સ્થાન લીધું અને મંચ પર અલગ અલગ જૂથમાં જે વિદ્યાર્થીનીઓ હતી એમને બોલાવીને એમની સાથે સંવાદ યોજ્યો અને સંવાદમાં એમની સેકન્ડ ક્લાસ સિટીઝન તરીકેની મહિલાઓને ગણવાની સમાજની નીતિ રીતિ, મનુસ્મૃતિમાં મહિલા પરની માલિકીના 3 તબક્કા અને મહિલા સ્વાતંત્ર્યની આવશ્યકતા, આ બધું એમણે વિગતે સમજાવ્યું. અને જે વિદ્યાર્થીનીઓ અલગ અલગ ગ્રુપમાં એમના મંચ પર આવી એમની સાથે એમણે સંવાદ સાધ્યો અને રસપ્રદ રીતે એમણે પોતાની રિસર્ચ જે છે એ રિસર્ચની વાત પણ કરી, હળવાશથી વાત કરી. છેલ્લે તો નેહા સિંહ રાઠોડ, ભોજપુરી ગાયિકા, તમને ખ્યાલ હશે, ઉત્તર પ્રદેશ મેં કાબા એ ગાવા માટે એની સામે ભારતીય જનતા પાર્ટીની સરકારે કેટલી બધી એફઆઈઆર કરી છે, એ જ્યારે મંચ ઉપર આવ્યા ત્યારે એમણે 2 ગીત એમના કયા એમણે રિસાઇટ કર્યા અને એ કહે છે કે 56 ઇંચ કી વાલા, એટલે બધા સમજી જાય છે 56 ઇંચ વાલાનો દાવો જ કોણ કરે છે, એને સંબોધીને પણ એમણે એક ગીત કહ્યું અને औरत पे જોર દિખાવે સાહેબ એ એફઆઈઆર કરે, એ બધું એના સંદર્ભમાં પણ એમણે વાત કરી અને એ રાહુલ ગાંધીએ એમને ફરીને આવવા માટે પણ, મળવા માટે પણ નિમંત્રણ આપ્યું. રાહુલ ગાંધીનો આ કાર્યક્રમ નિષ્ફળ જાય એટલા માટે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની નવી જે સંગઠન ટીમ 65 સભ્યોની હમણાં જ જાહેર થઈ છે, નીતિન નબીનની એમના અધ્યક્ષપણા હેઠળ એનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એ કાર્યક્રમમાં ઠરાવ કરવામાં આવ્યો કે વંદે માતરમના
મુખડા એટલે કે સંપૂર્ણ વંદે માતરમ એ ગાવાનું એ ફરજિયાત કરવા બદલ વડાપ્રધાન શ્રીનો આભાર માનતો એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો. પહેલા ત્યાં વંદે માતરમ પણ પૂરેપૂરું ગવાયું, પરંતુ મોદી એમાં સામેલ થયા નહીં. મોદી પાછળથી આવ્યા અને એ નીતિન નબીને એમનું સ્વાગત કર્યું. આ કાર્યક્રમ એટલા માટે પણ યોજવામાં આવ્યો હતો કે ગોદી મીડિયામાં સતત ફોકસ ભારતીય જનતા પાર્ટી પર રહે, અને એટલા માટે આજ વખતે જ્યારે પુણેમાં છાત્રો કી ગુંજ એ રાહુલ ગાંધીનો કાર્યક્રમ હોય અને 43,000, હું જો ભૂલતો ન હોઉં તો કે 46,000 વિદ્યાર્થીનીઓ એમાં રજીસ્ટર થઈ હોય, ત્યારે હજારોની સંખ્યામાં એ ત્યાં ઉપસ્થિત હતી. જે વિશાળ મંડપ ત્યાં બાંધવામાં આવ્યો હતો એની બહાર પણ ઘણી બધી મહિલાઓ, છાત્રાઓ એ આપણને જોવા મળતી હતી, અને પુરુષો બહુ ઓછા હતા, કારણ કે આ કાર્યક્રમ જ છાત્રાઓ કી ગુંજને નામે કરવાનું એ રાહુલ ગાંધીએ પહેલાથી જાહેર કરાવ્યું હતું. અને પુણેની ભૂમિ જે છે સાવિત્રીબાઈ ફૂલેની, મહાત્મા ફૂલેની, પ્રગતિશીલ મરાઠી વિચારની, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારની એ ભૂમિ પર એમણે, અને શાહુ મહારાજ, છત્રપતિ શાહુ મહારાજ, કોલ્હાપુરના રાજવી મહારાજા, જેમણે આ દેશમાં સૌથી પહેલા પછાત વર્ગ અને નોન બ્રાહ્મિન્સ માટે 50% બેઠકો સરકારી નોકરીઓની અનામત આપી હતી 1902માં. એટલે સૌથી પહેલા એમણે એનું અનુસરણ કર્યું હતું, કારણ કે કોલ્હાપુર રાજ્યમાં એમના રજવાડામાં જે કોઈ કર્મચારીઓ કે અધિકારીઓ હતા એ તમામ બ્રાહ્મણ હતા, અને પછાત વર્ગ અને નોન બ્રાહ્મિન્સને ન ભણવાની સગવડ હતી, ન સરકારી નોકરીની સગવડ હતી. ત્યારે છત્રપતિ શાહુ મહારાજે, શિવાજીના વંશજે, શિવાજી મહારાજના વંશજે, કોલ્હાપુરના મહારાજાએ આ સૌથી પહેલા રિઝર્વેશન ની વ્યવસ્થા દાખલ કરી હતી, જેને કારણે શોષિતો, વંચિતો, પછાતો, દલિતો, આદિવાસીઓ એમના છાત્રાલયો પણ કરીને, શાળાઓ પણ કરીને એમને ભણવાની વ્યવસ્થા કરી આપી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ એમણે ઘણી બધી મદદ કરી હતી, અને એટલે જ આ જે સ્થાન પસંદ કરવામાં આવ્યું હતું એનું પણ વિશેષ મહત્વ હતું. અને ડોક્ટર શાહુ છત્રપતિ કોલ્હાપુરના મહારાજાના વંશજ અને કોંગ્રેસના લોકસભાના સભ્ય એ આ સંસ્થાના ચેરમેન હતા. અને આ કાર્યક્રમ યોજાય નહીં એના માટે ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પોતાની ગરિમા છોડીને જે પ્રકારે નિવેદનો કર્યા, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓએ જે રીતે નિવેદનો કર્યા કે 3,500 રૂપિયા એક એક છાત્રાને આપીને, કરોડો રૂપિયાનો ખર્ચ કરીને કોંગ્રેસે આ રાહુલ ગાંધી માટે ઇવેન્ટ મેનેજમેન્ટનું આયોજન કર્યું છે, એવા આક્ષેપો કર્યા. હકીકતમાં જે છાત્રાઓ આવી હતી એ સ્વયંભૂ રીતે આવી હતી. એના સંદર્ભમાં કોંગ્રેસના નેતાઓએ પણ બહુ સ્પષ્ટ કરી દીધું હતું, અને છાત્રાઓને જે ટીવી માધ્યમોએ અથવા સોશિયલ મીડિયા વાળાઓએ જે સવાલો કર્યા હતા એમાં પણ એ નિરીક્ષિત થઈ ગયું હતું કે એ સ્વયંભૂ રીતે આવ્યા હતા, અને રાહુલ ગાંધીને ભાવિ વડાપ્રધાન તરીકે જુએ છે એવી વાત પણ એમણે કરી હતી. રાહુલ ગાંધી એ પુણે આવી જ ન શકે એવી ઘોષણાઓ પણ ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવારના લોકોએ કરી હતી આગલા દિવસે, કે અમે રાહુલ ગાંધીને પુણેમાં પગ નહીં મૂકવા દઈએ. પરંતુ રાહુલ ગાંધી જ્યારે એરપોર્ટ પર આવ્યા ત્યારે એમનું ભવ્ય સ્વાગત થયું હતું, અને શેરેટન હોટેલ પર એ ગયા
એમના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે, ત્યારે પણ એમની સાથે બહુ જ મોટી સંખ્યામાં લોકો હતા. મેં કહ્યું એમ કે આ સભા સ્થળે એ જે શરતો, પહેલા તો તમને ખ્યાલ છે, આપણે અગાઉ એની ચર્ચા કરી ગયા છીએ કે મહારાષ્ટ્ર સરકારે આ કાર્યક્રમ ન જ થાય એટલા માટે તહેવારોને નિમિત્તે અહીંયા જમાવબંધી, એટલે 5 જણાથી વધારે ભેગા ન થઈ શકે એવો આદેશ પુણેના પોલીસ કમિશનર પાસે કરાવ્યો હતો. પરંતુ પછી લાગ્યું કે આમાં તો બદનામ થઈ જવાશે, એટલે એમણે મંજૂરી આપવી પડી અને 30 જેટલી શરતો, હાસ્યાસ્પદ શરતો એમણે મૂકી હતી. રાહુલ ગાંધીને કોઈ પણ ભોગે આવતા રોકવાની કોશિશો તમામ પ્રકારે થઈ. ગઈ રાતે પણ જે એક સરકારી કોલેજના હોસ્ટેલમાં જે છાત્રાઓ આ કાર્યક્રમમાં સહભાગી થવાની હતી અને જેમના વિડીયો પણ એમણે પોતે જ મૂક્યા હતા, એ છાત્રાઓને ધમકાવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ એ હોસ્ટેલમાં ઘૂસી ગયા હતા અને એમાંથી કેટલીક છાત્રાઓની ઉપર હુમલા પણ થયા હતા. અને NSUI વાળા, એટલે કોંગ્રેસની જે વિદ્યાર્થી પાંખ છે, એ લોકો એ વખતે એમના બચાવમાં ગયા ત્યારે પોલીસે ઉલટો ચોર કોટવાળને દંડે, એ રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓની સામે, NSUI ના કાર્યકર્તાઓની સામે 40, 50 કે 60 કાર્યકર્તાઓની સામે કેસ નોંધ્યો. ઘણા બધા તો સંચેતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, એટલે એ લોકો ઘાયલ થયા છે. પણ આ કાર્યક્રમ ન જ થાય એવી કોશિશ એમણે કરી. બાકી હતું તો પુણે યુનિવર્સિટીના કેમ્પસમાં ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવારે બહુ જ મહેનત કરીને વંદે માતરમ ના 6 મુખડા ગાવાનો એક કાર્યક્રમ રાખ્યો અને એને મનોરંજન કાર્યક્રમમાં પણ એમણે ફેરવ્યો. એ પણ આપણે છે ને, અને તમે પણ એ સોશિયલ મીડિયામાં જોઈ શકો છો કે વંદે માતરમ આખું ગાવા માટેનો કાર્યક્રમ એણે યુનિવર્સિટી તરફથી રાખ્યો. એટલે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ એ આ રાહુલના કાર્યક્રમમાં ન જઈ શકે, પરંતુ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીનીઓ આ કાર્યક્રમમાં ઉમટી હતી અને ઊભા મહારાષ્ટ્રમાંથી ઉમટી હતી. એટલે ઉપરથી ભારતીય જનતા પાર્ટીની નાલેશી થઈ. અને હજુ બાકી રહ્યું હતું તો આવતીકાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે મુખ્યાલય છે રેશમબાગ ખાતે નાગપુરમાં, ત્યાં મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એ જેન જી સાથે સંવાદ કરવાના છે. મોદીને હવે છે ને જેન જી સાથે સંવાદ કરવા માટેનો કંઈક સૂઝ્યું છે. એટલે દિલ્હીમાં જે આ 65 નવનિયુક્ત જે સંગઠન હોદ્દેદારો, એમનો જે કાર્યક્રમ રાખ્યો, એમાં યુવા સંવાદ પર ભાર મૂકો એવો આદેશ કરવામાં આવ્યો. મને એવું હતું કે મોદી ત્યાં ભાષણ કરશે અને ગોદી ચેનલો એને લાઈવ કરશે, પરંતુ મોદીએ કંઈ ભાષણ કર્યું હોય એવું લાગ્યું નહીં. એટલે ગોદી મીડિયામાં પણ રાબેતા મુજબના કાર્યક્રમો ચાલુ રહ્યા. એકાદ ચેનલ ઉપર, ન્યૂઝ 24 ઉપર રાહુલ ગાંધીનો કાર્યક્રમ લાઈવ દેખાડવામાં આવ્યો. બાકી મરાઠી ચેનલો ઉપર રાહુલ ગાંધીનો કાર્યક્રમ લાઈવ હતો અને રાહુલ ગાંધીની પોતાની યુટ્યુબ ચેનલ ઉપર પણ એ લાઈવ હતો. એટલે અમે એ કાર્યક્રમ આખો નિહાળ્યો. એમાં એમણે કોઈ પહેલાથી સ્પષ્ટ કરી દીધું હતું કે કોઈ રાજકીય ભાષણો નથી કરવાનો, આપણે માત્ર શિક્ષણની વ્યવસ્થાની વાત કરવાની છે, એમાં પરિવર્તન લાવવાની વાત કરવાની છે, બેરોજગારીની વાત કરવાની છે, મહિલા સશક્તિકરણની વાત કરવાની છે. અને તમારી સાથે વાત કરતા મારે તમારી પાસેથી પણ વાત સાંભળવી છે. આ એમણે બહુ સ્પષ્ટપણે કહી દીધું હતું. અને
એ જ રીતે એમણે કાર્યક્રમને આગળ ધપાવ્યો અને હજારોની સંખ્યામાં એમાં જે સૂત્રોચ્ચાર થતો હતો એ દેશ કા નેતા કૈસા હો, રાહુલ ગાંધી જૈસા હો, આવા સૂત્રો પણ એ વખતે સાંભળવા મળતા હતા. અને हमारा भाई बहनों को मिलने के लिए आया है, वो ही आखिरी उम्मीद है. એટલે રાહુલ ગાંધીને એ આખરી ઉમ્મીદ ગણાવતી ઘણી બધી છાત્રાઓ અને મહિલાઓ એ વિવિધ ઇન્ટરવ્યુમાં આપણને જોવા મળી. અને રાહુલ ગાંધીએ ગર્લ પાવર બેઝ એને પહેરાવવામાં આવ્યો હતો, ગર્લ પાવર બેઝ, અને એમણે મહિલા સશક્તિકરણનો આખી વાત, એમનું રિસર્ચ બેઝ વાત પણ જેનજી સાથે એકાકાર થઈને વાત કરે છે. આ વખતે એમણે યલોઈશ શર્ટ પહેર્યું હતું. રાહુલ ગાંધી હંમેશા જેનજી સાથે એકાકાર થાય એવું પોશાક પહેરે છે. એ ઇન્ફોર્મલ લાગે એ રીતે વર્તે છે. અને મને લાગે છે કે એ બહુ જ કમ્ફર્ટેબલ હોય છે. એમની સાથે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ કમ્ફર્ટેબલ હોય છે. અને ટીવી ચેનલો, જે મરાઠી ટીવી ચેનલો ઉપર હું સાંભળતો હતો કે સરકાર ગાભરલેલી आहे, આ વાક્ય બહુ સ્પષ્ટ છે, તમને સમજાય એમ છે. સરકાર ગભરાયેલી છે. मुल्यांचा प्रचंड प्रतिसाद मिळाला. એટલે છાત્રાઓનો પ્રચંડ પ્રતિસાદ એ રાહુલ ગાંધીને મળ્યો. અને આવતા દિવસોમાં રાહુલ ગાંધી એ પોતાની જે ભૂમિકા એ રજૂ કરી રહ્યા છે એ દિશામાં આગળ વધે એવી વાત એમણે કરી હતી. અને જે આ કાર્યક્રમને નિષ્ફળ બનાવવાની કોશિશ કરવામાં આવ્યા છતાં इंडिया का नया चैप्टर એ તરીકે આ કાર્યક્રમને લેખાવાયો. અને શિક્ષા રેવોલ્યુશન એ રીતે પણ એને ખૂબ સફળ થયો એમ કહી શકાય. આનું બહુ જ એક મુખ્ય એનો અર્ક જો રાહુલ ગાંધીએ શરૂઆતમાં જ કહી દીધો હોય તો એ છે કે આ દેશની 70 કરોડ મહિલાઓ એ સૌથી શક્તિશાળી છે, યુનિક છે, આ દેશની શક્તિ છે. અને એ લોકો સૌથી સેન્સિટિવ છે, ફોરવર્ડ લુકિંગ છે. અને એમને માત્ર મનુસ્મૃતિના પેલા માલિકી ભાવ, પહેલા છે ને પિતા એના પર માલિકી ભાવ ધરાવે, પછી પતિ માલિકી ભાવ ધરાવે, પછી પુત્ર માલિકી ભાવ ધરાવે, એમાંથી બહાર નીકળીને એ પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ એ નિખારે, એ એમનો બહુ સ્પષ્ટ મેસેજ હતો. અને મને લાગે છે કે એને આ હજારોની સંખ્યામાં જે ઉપસ્થિત હતી છાત્રાઓ અને મહિલાઓ, એમાંથી પણ ભવ્ય પ્રતિસાદ મળ્યો એમ કહી શકાય. કોટા, દેહરાદૂન, પ્રયાગરાજ, એના પછી પુણેમાં આ ચોથો કાર્યક્રમ થયો. અને સરકાર ગાભરલેલી आहे એ આપણને અહીંયા જોવા મળે છે. કારણ કે મોદીએ પણ એક અસાઇનમેન્ટ આપવું પડ્યું છે હવે એમના મિનિસ્ટરોને તો યુનિવર્સિટીઓમાં જવા માટે અને છોકરાઓ સાથે, છોકરીઓ સાથે સંવાદ કરવા માટે, વિદ્યાર્થીઓ સાથે, જેનજી સાથે સંવાદ કરવાની વાત કરી છે. પરંતુ એમની પાર્ટીના લોકોને પણ એમણે આજે યુવા સંવાદ યોજવા માટે કહ્યું છે. અને આવતીકાલથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, આવતીકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એ આરએસએસના મુખ્યાલય પાસે જ જેનજી સાથે સંવાદ યોજવાના છે. મને લાગે છે કે રાહુલનો આ ચમત્કાર છે. અને એટલે જ સરકાર ગાભરલેલી आहे. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. કારણ દેશ બદલ રહ્યા है. અને રાહુલ ગાંધીનું નેતૃત્વ એ જે
તાનાશાહી તરફ લઈ જવાની જે વર્તમાન શાસકોની નીતિ રીતિ છે એને મોટો પડકાર ફેંકી રહ્યું છે. એટલે આપણે બંધારણની રક્ષા કરવા માટે, લોકશાહીની રક્ષા કરવા માટે અને જેનજી ને જાગૃત કરવા માટે આપણે સતત બધાએ સક્રિય રહેવું પડે એવું તો હું માનું છું અને તમે પણ માનતા હશો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.